ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે લંડનથી રમીલા મુકેશ મેપાણી. રમીલાબેન મુકેશભાઈ મેપાણી લંડનથી. એમને 100 પાઉન્ડ મોકલ્યા હતા જમણવારમાં અને ભગવાનના મંદિરમાં. એટલે આજે એમનો જમણવાર છે અને એમની ભગવાનનું જે મંદિર હોલ બને છે એમાં પણ એમની સેવા છે. બે 50-50 બે 50-50 પાઉન્ડ. રમીલાબેન મુકેશભાઈ મેપાણી લંડનથી આજના પ્રસાદના દાતાશ્રી છે ને. પ્રસાદમાં છે મિક્સ ભજીયા અને શીરો. પેલા આપણે આવું જ બનાવતા કા મહેમાન આવે ત્યારે બધા. મિક્સ ભજીયા, બટેકા વડા, મરચાના, મેથીના. મરચાના, મેથીના. આટલો જ સોસ લીધો? ખૂટી જાય આટલો જ ખૂટી જાય. બીજી વાર પણ સોસ તો લેવામાં એક ભજીયામાં નહીં થાય આટલો સોસ. અને આ એટલો બધો તું ખાઈ શકીશ રવો? એ રવો ને બધું ખૂટવાડી જવાનું છો. કોના તરફથી પ્રસાદ છે? જો આને કહેવાય લીધું છે. કોના તરફથી? ક્યાંથી? લંડનથી છે. તો શું કહેવાનું? જોશથી કહી દો થેન્ક યુ. જય તો બોલો. તમને થેન્ક યુ. જમવા માંડો. કોના તરફથી પ્રસાદ છે? ક્યાંથી? તો હું લંડન જાઉં પછી પાછી ન આવું ને? ના ભાઈ. શું આવવાનું? તમે બધા સંભાળજો. આજનો પ્રસાદ છે મિક્સ ભજીયા અને શીરો. કા પેલા મહેમાન આવતા ત્યારે આવું જ બનાવતા કા? આજનો પ્રસાદ રમીલાબેન મુકેશભાઈ મેપાણી લંડનથી. મિક્સ ભજીયા અને શીરો, રવો અને સોસ અને મોજે મોજ જમવાની. વાર એટલે લાગી કે ચૂલે બનાવતા હતા ને લાકડા ઘડીકમાં સળગતા નહોતા કા? કોઈને લાકડા હોય દઈ જાજો. સુકાઈ ગયેલા મસ્ત લાકડા હોય ને તો અમને આપી જાજો. જય કષ્ટભંજન. જય સ્વામિનારાયણ. પરસેવો વળી ગયો ચૂલે બેસી. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને અમારે રમીલાબેન કવિતાબેન સાથે પેમેન્ટ મોકલું તો મને મળી ગયું છે. થેન્ક યુ. ભગવાનને પ્રાર્થના કરી કે તમારા ધનના ભંડાર ભર્યા રાખે અને આવીને આવી વિશેષ ને વિશેષ સેવા કરતા રહ્યો. એમનું આજે જમણવાર છે અને મંદિરમાં પણ એમની સેવા આપી છે. 50 પાઉન્ડ મંદિરમાં અને 50 પાઉન્ડ જમવામાં. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને થેન્ક યુ રમીલાબેન કે
વિદેશમાં કમાઈ અને એમાંથી તમે મંદિરની સેવામાં આપ્યા, દીકરીઓને જમણવારમાં આપ્યા, એટલે ખૂબ ખૂબ આભાર. કેમ કે બહુ અઘરું છે. ઘણાને એમ થાય ને કે વિદેશ કમાય એટલે બહુ બધું કમાઈ લે, પણ કમાઈ તો લે પણ અઘરું કેટલી મહેનત કરવી પડે છે. ગમે એવી ઠંડી હોય, વરસાદ હોય, ત્યાં તો ઠંડી કેટલી હોય, આપણા જેમ ન હોય, તો પણ રાત દિવસ મહેનત કરી અને આપણા દેશમાં જ્યાં જ્યાં સેવા કાર્ય ચાલતા ત્યાં બધી જગ્યાએ બધા સેવા આપતા હોય છે. એટલે ત્યારે કેટલા લોકો સુધી અન્ન પહોંચતું હોય છે. અમારે ફ્રૂટની સેવા ચાલુ કરી, મને એવું હતું કે મારથી થશે એટલું કરીશ, પણ બધા જોડાણા. કાલે 3 વ્યક્તિનું ફ્રૂટ આપવાનું છે. વિચારો કેટલા લોકો સુધી ફ્રૂટ જાય એમ. એટલે ભગવાન ખાલી આપણને સંકલ્પ કરાવે અને પૂરો છે ને કોઈના હૃદયમાં વસે પ્રભુ, અને કોઈના દ્વારા છે ને સેવા આવી જાય. અમારે 5 દિવસથી એક કલ્યાણભાઈ છે ઓસ્ટ્રેલિયા, એના તરફથી આવી છે. આજે એક ભાઈની હતી, એને નામ આપવાનું ના પાડી. 10 દિવસ સુધી એને ફ્રૂટ આપવાનું છે. અને અમારે કવિતાબેન ઓસ્ટ્રેલિયા, એમનું તો 4 મહિના સુધી સતત ફ્રૂટ આપવાનું છે રોજના માટે. 4 મહિના સુધી કન્ટિન્યુ એમ. ચાતુર્માસ છે તો 4 મહિના સુધી કન્ટિન્યુ કે મારા તરફથી ફ્રૂટ આપજો. એટલે કેટલા લોકો સુધી, એ સ્લમ વિસ્તારના બાળકો કેટલા સુધી ફ્રૂટ જાય વિચારજો. કે હું ઘણી વાર બધી વસ્તુ આપવા જાઉં ને, જ્યારે ફ્રૂટ લઈને જાઉં ને ત્યારે બાળકો વધારે ખુશ થઈ જાય એમ. કેમ કે કોઈ કાંઈ ને કાંઈ આપતો હોય, ફ્રૂટ મોંઘું હોય એટલે ફ્રૂટ ઘડીકમાં કોઈ આપે નહીં. એટલે મને એ જ સંકલ્પ આવ્યો કે એકાદશીના દિવસે કે આજે એ જ નક્કી કરવું છે કે કાંઈ નહીં તો કાંઈ નહીં, 5 કિલો ફ્રૂટ બાળકોને આપવાનું. પણ ભગવાન કે ને તમારી શુદ્ધ ભાવના હોય ને તો કોઈના દ્વારા પ્રભુ વસતા હોય. તો કાલે 3 લોકોનું ફ્રૂટ આપવાનું છે. પ્રવીણભાઈ ગોરસિયા, જય સ્વામિનારાયણ. બધા ભગવાન બધા દાનવીરને સુખી રાખે. સાચી વાત છે. હિરલબેન, જય સ્વામિનારાયણ. ના, હું ગુરુ પૂનમે અહીંયા છુઈ નહીં અને આવવાની નથી. પૂનમ ભરવા જવાની છું. મારે થોડુંક મારા જીવનું કરવાનું હોય ને. બહુ ગરમી થાય છે. ચૂલે બેઠી હતી ને એટલે આજે મારા ભાગમાં આવ્યા હતા કા એકલાથી બધા ભજીયા મારે બનાવવાના આવ્યા હતા. લાકડા સળગતા નહોતા, ધુવાડો કેટલો થાય. મેં કીધું છોકરીઓને નથી બેસું, લાવો હું બેસું. એટલે ગરમી થાય, બીજું કાંઈ નથી. કાના એ સોસનું પાવું અહીંયા લઈ લે, જેને જોઈને ને અહીંયા જ લઈ લે. લઈ આવજો. એ શીરો ને બધું પૂરું કરવાનું છે. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. વડતાલ જવાની છું. કાલે જ વડતાલ છું દર્શન કરવા. દૂર રાખ ને કરાય બેસાય એની ફોફડા તો જો થોડોક દૂર રાખ. શું થાય તો રેવા દે. પિન ને કઈક થઈ ગયું. પિન તો બદલાવી નહોતી, ચેન્જ નથી કરી તો કાંઈ તો એમાં પ્લગમાં પ્રોબ્લેમ હશે. અહીંયા રાખ જઈને કાંઈ નહીં, જમી લે. રેવા દે, પેલા જમી લે, રેવા દે. મજામાં છીએ, એકદમ મજામાં છીએ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. પૂનમમાં હું પૂનમ ભરવા, એ સરપ્રાઈઝ. હા, થેન્ક યુ ભગવાન. 100 વર્ષના ઘરે બહુ ગરમી થતી હતી. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પૂનમના દિવસે હું નહીં હોય, કેતનભાઈ પાસે પહોંચી મારા જય સ્વામિનારાયણ કહેજો. હા, હજી તો જવાને બહુ વાર છે, હજી ટિકિટય નથી લીધી. એટલે જઈશ એટલે જણાવીશ બધાને. હજી ટિકિટય નથી લીધી. ટૂંકમાં પણ જઈશ ખરી. મારા ફેમિલી પાસે જઈ આવું ને. 2 વર્ષે જાઉં. મારે તો ફેમિલી બધું ત્યાં જ છે ને, તોય હું કાંઈ 6 મહિનામાં 2-2, 3-3 વાર વરસમાં એમ નથી જાતી. 2 વર્ષે 1 વાર જાઉં. કેમ કે ટિકિટ કેટલી બધી હોય, ખોટા ખર્ચા કરવા એના કરતાં હું બધાને જમાડું નહીં.
પૂનમ ભરવા, એ સરપ્રાઈઝ કહું ને, પૂનમ ભરવા જવાની છું. જય ગુરુદેવ, જય ગુરુદેવ. મારે કોઈના ગુરુ નથી બનવું. આ જિંદગીમાં એવા નાટક નથી કરવા. મારે કોઈના ગુરુ બનવું જ નથી. આપણે કોઈ દિવસ ગુરુ બનવું નથી ને એવું ગુરુ બનવાની ભાવના નથી. બસ ભગવાન જેટલી સેવા કરાવે એટલી ચોખ્ખી કરાવે. મોહનભાઈ વાઘાણી લંડન ક્યારે? લંડન હજી ટિકિટ નથી લીધી, પણ આવીશ ખરા. 2 મહિના 3 મહિના રોકાઈશ પરિવાર પાસે. હવે 2 વર્ષ થઈ ગયા. હવે તો જવું જોઈએ ને મળવા. ભલે એ લોકો અહીંયા આવતા હોય, પણ ત્યાંય તોય સાથે રહેવા મળે ને 2 મહિના, 2 થી 3 મહિના. પાછું આવું નહીં કદાચ. હા, એવું થોડું કે સેવા કરવા વાળા થશે ઘણા બધા. ભલે હંસાબેન આ ઓછું નથી કરતા બરોબર, તોય આ તો એક સેવા છે, પણ મારા જીવ માટે મારે કરવું પડે. ભગવાન એમ કહેશે કે તારા માટે, તે તારા જીવ માટે શું કર્યું, તો મારે કંઈક મારા પુણ્ય જોશે ને. એમ આ તો સેવા છે, આ તો કર્મ છે, પણ મારા જીવ માટે કંઈક જોઈને. આપણે જમી છીએ ખોરાક, તો એ આપણને આપણા પાચન થાય તો આપણું શરીર ચાલે છે. તો એમ મારા માટે મેં કંઈક કર્યું હશે ભગવાન માટે, તો થોડું ઘણું મારા ખાતામાં જમા થશે ને. જય માતાજી. કેમ છો? બસ એકદમ મજામાં છીએ. જય માતાજી. દીકરા બખરલા ક્યાં આવ્યું? ટાઈમ હોય તો વાળીએ. સાચી વાત છે. થેન્ક યુ. ક્યારેક આવશું, પણ હું મારી વાડીએ જવાય નવરી નથી કાકા. ક્યારેક આવશું, તમારા ભાવ પ્રેમને માન આપી આવશું, પણ કઈ બાજુ આવ્યું એ ખબર નથી. ના હો રણજીતભાઈ, મારે કોઈના ગુરુ નથી બનવું. ગુરુ બનાવાય તો ભગવાનને બનાવી લ્યો. ગુરુ સાચો રસ્તો ભલે બતાવે આપણને, પણ મોક્ષ કરતા તો પ્રભુ જ છે. એટલે મારું તો એવું માનવું છે કે નાના બાળક પાસે શીખવા મળે ને એ આપણા ગુરુ. જેની પાસેથી સારું શીખવા મળે, સાચો રસ્તો બતાવે, એ પછી કોઈ પણ હોય બધા ગુરુ જ કહેવાય. એક ગુરુને એવું નહીં કે આ જ ગુરુ. એમ આપણે જેની પાસેથી સારું શીખવા મળે એ બધા ગુરુ. અને સાચા ગુરુ તો આપણા ભગવાન, જે મોક્ષના કરતા હતા બધું પ્રભુ છે. જે પ્રભુ ગુરુ કેને કહેવાય કે શિષ્યનો હાથ ભગવાનના હાથમાં સોંપે ને એને ગુરુ કહેવાય. ભગવાન ઓળખાવે, પોતાને ન ઓળખાવે. પછી કોઈ પણ હોય ભગવાનને ઓળખાવે, માતાજીને ઓળખાવે, એ ગુરુ કહેવાય. મારા પૂજાના દર્શન ને કોઈ વાંધો નહીં, ક્યારેક આવો ત્યારે મારા પૂજાના દર્શન કરાવીશ. એ વાત તો તમારી સાચી, પણ તમે ઘણું બધું કરો છો, તમારા જીવ કરો છો, પણ બીજાનું જીવનું કલ્યાણ થઈ જશે. મંદિર બાંધો એટલે હા, મંદિર પછી ભજન કરવા આવજો. જેને એમ થાય ને કે મારે 10 દિવસ 15 દિવસ ભજન કરવા જવું, તો એ રૂમ છે જ, ભજન કરવા આવજો ભગવાન. તમે ભલે ને રણજીતભાઈ ગુરુ બનાવી લીધા, પણ મારે નથી બનવું ને. તમારા મનથી ભલે ને તમે માનો, પણ મારે નથી બનવું. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. વરસાદ અત્યારે નથી, આજે નથી. કાં આજ બપોર પછી વરસાદ નથી, શાંતિ. ઘણા દિવસથી આવતો હતો, 4 દિવસથી સતત હતો. એટલે આજે પ્રભુએ વિરામ લીધો, કાંઈ વાંધો નહીં. બસ તો એ ખેતરમાં છે ને 15-20 દિવસ જવાશે નહીં, એવું થઈ ગયું. પાણી દિવ્ય રાજસિંહ. મારા મન મેં તમને ગુરુ બનાવ્યા છે. હું એમ કહીશ કે ભગવાન તમને સુખી રાખે. તમે મનથી બનાવ્યા તો હું એમ કહીશ ભગવાન તમે એના ગુરુ, હું નહીં. ભગવાનને પાખંડ ગમે જ નહીં ને આપણે એવા પાખંડ વેળા કરવાય નથી. જે કરતા હોય એને મુબારક. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. નિમિષાબેન કેમ છો? અમદાવાદ ને આવશું, ક્યારેક આવશું.
હરીને વાલું હમાં પુરાવો, ચોક્કસ આવીશ. આમાં પુરાવો, ચોક્કસ આવીશ. ના હોય એકટાણા નથી કરતી, મને લો બીપીની તકલીફ છે, એકટાણા નથી કરતી. માળાનું નીમ લીધું, કીર્તન ગાવાનું નીમ લીધું છે, પછી આ બાળકોને ફ્રૂટ ખવડાવવાનું નીમ લીધું છે, આ બધા નીમ લીધા છે. એકટાણા નથી કરતી. ના, કેમ કે દોડવાનું એટલું હોય એટલે આમ તો જો કે એકટાણા હોય જ અમારે, કાંઈ બપોર જમવાનું નક્કી હોતાય નથી, પણ તોય લીધું નથી એવું નીમ. બેન આવો અમારે ઘેરે, ચોક્કસ પરેશભાઈ, બધાને ઘેરે. માર્ચ પછી કંપાલા ક્યારે આવશો રેખાબેન? હવે કેની આફ્રિકા આવશું ત્યારે કંપાલા આવશું. ચોક્કસ પધારશું. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જો જેવો ગરમ હોય નહીં, નહીતર અહીં થોડીક વાર ઠંડુ, નહીતર ઓલે ગરણી પછી તેદી જેવું થાય. હો તેદી ગરણી જેવું થાય, અહીં મૂક દે, નહીં તો થોડીક વાર ઠંડુ થવા. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ રમીલાબેન મુકેશભાઈ મેપાણી લંડનથી, એમને એમની સેવા મંદિરમાં પણ 50 પાઉન્ડ આવી છે અને 50 પાઉન્ડ જમવામાં આવી હતી, જે આજે દીકરીઓને પ્રસાદ આપ્યો છે. મિક્સ ભજીયા અને મસ્ત ઘીમાં બનાવ્યો. કામ વૃષ્ટિ આપણે શીરો બનાવ્યો. કેમ ખાધો નહીં? ખવડાવજો. અને શીરો ને સોસ ને જે દીકરીઓને જમવું હતું એ જ બનાવ્યું. ઠંડુ વાતાવરણ એટલે મસ્ત ગરમ ભજીયા. મેં તો ગુનું બનાવી લીધા, તમે ઝૂંપડીમાં રહેતા ત્યારે. હા, રણજીતભાઈ આવ્યા હતા કેવા ઝૂંપડામાં રહીને આશ્રમ બનાવ્યો ને, રણજીતભાઈને ખબર જ છે. અને જે વિડીયો જોતા હશે ને એને ખબર હશે કે આશ્રમ બનાવ્યો ને કેવા ઝૂંપડામાં રહીને બનાવ્યો છે ને ખબર. અહીંયા એક ઓયડી બનાવી હતી, ઉપરથી પતરાઈ ઉડી જાય. વાવાઝોડું એકવાર તો એવું આવ્યું ને, તો ગામમાંથી એવો ફોન આવ્યો કે બેન તમને કાંઈ નથી થયું ને, કેમ કે ઓલા મજૂરાઈ નો રહે ને એવી ઝૂંપડીમાં રહીને આશ્રમ બનાવ્યો. 1 વર્ષ સુધી એવી ઝૂંપડીમાં રહીશું, પણ કાંઈ વાંધો નહીં, આનંદ છે એનો કે ભગવાને જે સ્થિતિમાં સંઘર્ષ કરાવ્યો, આનંદ છે. જેટલો સંઘર્ષ કરીને એટલું કર્મ આપણું લખાય. નિસ્વાર્થ ભાવે જેટલો સંઘર્ષ કર્યો હોય ને એટલું કર્મ લખાય. ચાલો બધાને ચર્ચા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે અને ભગવાન સૌને સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ રમીલાબેન મુકેશભાઈ મેપાણી. લંડનમાં ભગવાન ખૂબ સુખી કરે અને ભગવાન તમારું સ્વાસ્થ્ય સારું રાખે ને તમારા ધનના ભંડાર ભર્યા રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. નરેશભાઈ બેન બહુ સરસ કામ કરો, પ્રભુ કરાવે છે, આપણે કાંઈ નથી કરતા. રણજીતભાઈ ફરતું જંગલ હતું. હા, એ તો જેને જોયું છે ને ખબર, ફરતું જંગલ હતું, એકલા રહેતા તોય મેં જોયા હતા. આ રણજીતભાઈ આવેલા એટલે એને જોયેલું છે. કાંઈ વાંધો નહીં, પ્રભુએ જેમાં રાખ્યા, જેવું કષ્ટી આપી, કાંઈ વાંધો નહીં. રોજ લાઈવ આવી એમ જોઈ, હવે વિચારી લાઈવ અવાશે તો આવશું. જય માતાજી બેન, જલ્પાબેનના સપોર્ટમાં આવ્યા. આવવું જ પડે ને, કારણ વગરની જે સેવા વ્યવસ્થિત કરતા હોય ને, કારણ વગર એને તમે હેરાન કરવા જાઓ તો બોલવું તો પડે ને. જય સોમનાથ બેનબા, આટલી સંપત્તિ હોવા છતાં નિસ્વાર્થ સેવા અને કોઈ અપેક્ષા નહીં. બેન, જે કુળમાં તમારો જન્મ છે તે કુળને ઉજળું કરી દીધું. ભગવાને ખબર નહીં સુખી કર્યા છે, તો હું તો રોજ ભગવાનનો આભાર માનું
કે તમને ભગવાન તે અમને આટલા બધા સુખી કર્યા, પણ અમને નિર્માની બનાવીને રાખજો, કોઈ દી અહંકાર કે એવો પાવર ન આવે બસ. અને અમારું કાંઈ છે નહીં, બધું પ્રભુ તારું આપેલું છે, બધું મૂકીને જવાનું, ખાલી અમે કર્મ લઈને જાશું. તો અમારી જાતે સારા કર્મ કરાવજે. જલ્પાબેનને સપોર્ટ કરજો, કરવાનો જ હોય ને. જે પણ બહેનો સેવા કરતા હોય ને, ખોટી રીતના કોઈ પણ હેરાન કરતું હોય તો સપોર્ટ જ કરવાનો હોય ને. મને તો એ નથી ખબર. આ વિડીયો છે ને ખાસ બહુ શેર કરજો, ખાસ એટલે ખાસ શેર કરજો. આપણે કોઈ ઉપર આંગળી નથી કરતા, પણ તમે છે ને આ સામાન્ય નોલેજ છે, સામાન્ય નોલેજ છે ને એ થોડુંક વાપરજો. કે જે બધા કોઈ પણ, હું આવી ગઈ બધા, એમાં હું આને બંધ કરી દો, એમાં હું પણ આવી ગઈ. કહું છું ને કે બધા આવી ગયા કે સેવા કરતા હતા. એ પહેલાં આની પાસે શું હતું, આના પરિવાર પાસે શું હતું, અને સેવા કરે છે પછી આની પાસે શું છે. આટલું તમે વિચારશો ને તોય ખબર પડી જશે કે સાચી સેવા કોણ કરે છે. જેની પાસે કાંઈ ન હોય ને સેવા ચાલુ કરી હોય અને અત્યારે કેટલી બધી પ્રોપર્ટી કરી લીધી હોય, એ ક્યાંથી કરી હોય? ન્યા આંગળી કરવા જાવ ને, ન્યા આંગળી કરવા જાવ ને. ઓલો ધંધો કરીને હલાવે, બિઝનેસ કરીને ચલાવે, અમારો પરિવાર મોકલે, ન્યા ખોટી આંગળી કરવા આવો. આ સામાન્ય નોલેજ છે, આટલું વિચારજો તોય તમને ખબર પડી જશે કે સાચી સેવા ક્યાં થઈ છે. મેં તો આ એટલે જ સેવા ચાલુ કરી હતી કે લંડનથી આવીને સીધી સેવા એટલે જ ચાલુ કરી હતી. સત્ય કોઈ નહીં કહે, પૂછી જોજો. આ સેવા એટલા માટે જ ચાલુ કરી હતી કે લંડન પરિવારને સુખી જોઈને આવી ને, એટલે મેં પરિવારને એવું કીધું, મેં કીધું તમે બધા આપો, બીજા બધાનું નાનું મોટું યોગદાન આવે, 100% વાપરી આપણે. અને તમને ભગવાન આટલા સુખી કર્યા, તમે મંદિરમાં આપો છો, એના કરતાં મને આપજો, એટલે હું અહીંયા રહી અને સેવા કરીશ. મારે લંડન રહેવું નથી. એટલે અમે સુખી હતા ને એટલે જ આ સેવાના પગથિયા લીધા હતા. દુઃખ જોયું હતું જીવનમાં, એટલે આ સામાન્ય નોલેજ છે. આટલું ખાલી વિચારશો ને તોય ખબર પડશે કે સાચી સેવા ક્યાં થાય છે. એમાં હું આવી ગઈ પછી, જેને સેવા ચાલુ કરી ત્યારે એ ક્યાં હતા અને અત્યારે ક્યાં છે. આટલું જ વિચારશો ને તોય ખબર પડશે. અને જ્યાં પ્રોપર્ટી બનાવી લીધી હોય ત્યાં આંગળી કરવા જવાય. તમને ઓનલાઈન સાંભળીને બીજાને સેવા કરવાનું મન થાય. ના ના કરાય. અને તો આ તો જો પંચનો માલ છે. આ તો કોઈ એક ખોટો વાપરો એટલે હાથ પેઢી આ નીકળે. આ પંચનો માલ કહેવાય. ભલે અત્યારે તમને કોઈના બીક ન હોય, કોઈની આમ કાંઈ આમ તમને આમ ડર ન હોય, અને તમે તમારા પરિવારનું હાજુ કરતા હોય, તમારા ફ્રેન્ડ સર્કલનું હાજુ કરતા હોય, જેનું તમે હાજુ કરતા હશો એનું, પણ એક દી તો ભોગવવું તો પડશે, બહુ ભોગવવું પડશે, એટલું યાદ રાખજો. આશાબેનના ભાઈએ પોતાની પાર્ટી લંડનમાં બનાવી છે. 1 રૂપિયો કોઈનું ફંડ નથી લીધું હો. એને એટલું જ છે કે અમારા દેશનું બધા લૂંટીને વહી ગયા છે ને, તો જેટલું મારા દેશ માટે થાય ને એટલું મારા અહીં કાર્ય કરીને પછી મારા દેશને મદદરૂપ બનવું છે. મારા ભાઈની એવી જ ભાવના છે. એટલા માટે ત્યાં ઇલેક્શન લડે છે કે અમારા દેશને ઘણાય તમે લૂંટીને વહી ગયા છો. તો એક જ ભાવના છે કે મારા દેશ માટે મારે કંઈક કરવું છે અહીંયા. પછી સપોર્ટ, જલ્પાબેનના સપોર્ટમાં પછી તો બોલવું પડે ને કે નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય ને તમે એની પાછળ પડી જાઓ. જ્યાં આમ સેવાના નામે કેટલું બનાવી લીધું ત્યાં જાવ ને. જેને બનાવ્યું હોય ને એને પંથ પાકડી માથે ઓઢી લેવી, અને એની તપાસ તમારે કરવાની, અમારે નથી કરવી. તમે તપાસ કરજો, તમારા મનથી વિચાર લેજો. આ જે હરી કરવા જાય છે ને એને બધાને કહું ન્યા જવાય, તો તમને સુરવીર સમજી. ભરતભાઈ પટેલ, સાચી વાત છે. માણસ છે ને ગાડરિયા પ્રવાહ જેવો, જે સત્ય છે એને સમજતો નથી, અને જે ગોલમાલ આવે હાલ ચાલતી હોય એને માથે ચડાવીને નાચે.
બેન તમારું ખૂબ સરસ કામ છે. આ મને નથી ખબર સારું છે શું છે, પ્રભુ કરાવે એ કરી છે બસ. મને ખબર છે કેતનભાઈ કેટલું દાન આપે છે અહીંયા આશ્રમમાં. રણજીતભાઈ થેન્ક યુ. વસંતબેન પ્રજાપતિ ખૂબ ખૂબ અભિનંદન, થેન્ક યુ. ચાલો હવે હું પણ જમી લઉં. અને મારી વાણીથી ઘણા બધાને દુઃખ લાગતું હોય તો રાજી રહેજો, અને ભગવાન તમને ખૂબ સુખી કરે એવી પ્રાર્થના. કેમ કે મારી ભાષા તો આ જ રહેશે, તમને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે. બેનને સપોર્ટ કરતા રહેજો. ના ના ભાઈ, સપોર્ટ જ છે ને, એટલે તો આજે એને લાઈવ આપ્યું કે બેન એકલા નથી, જરૂર પડે ને અમે છીએ. પણ ખબર નહીં, માણસ જે વ્યવસ્થિત સેવા ત્યાં જ એને જ હેરાન કરવા જાય, લે એની યારે દાદાગીરી કરવા જાય. જ્યાં કરવાની ત્યાં કરો ને. જેની પાસે કાંઈ નહોતું સેવા કરવા માંડ્યા ને અત્યારે કેટલી પ્રોપર્ટી કરી લીધી ને કેટલા તાનાશાહી રખડે હે ને ભાટકે હે ને કરે હે ને, ઈ જોવો ને ત્યાં કેમ કાંઈ બોલતા નથી. ઓલા વ્યવસ્થિત એક સ્ત્રી થઈ અને કોકના દુઃખને જાણે, કોકની સેવા કરે તો તમે ત્યાં દબાવા જાવ એમ. આજે ભજીયા જમવાના છે. આજે આખો દી લાઈમાં કજિયા કર્યા ને એટલે આજે અમે ભજીયા બનાવ્યા. આજે અમે એટલે ભજીયા બનાવ્યા. ગમે છે બેન તમારી ભાષા, થેન્ક યુ. ગમે નહીં મુબારક, નો ગમે નહીં મુબારક. ગમે એને ભગવાન સુખી રાખે, નો ગમે નહીં સુખી રાખે. અને નો ગમે ને 5 રોટલી વધારે જમી લેવી. અને બ્લોકનું ઓપ્શન આવે જ છે, અમારા વિડીયો ન જોવા. બીજું શું હોય આપણે, બીજું શું કઈ હનુમાન તો નથી છાતી ચીરીને બતાવી, હે હનુમાન તો નથી છાતી ચીરીને બતાવી. અને મારી તો જેને ન ખબર હોય ને હું કયા પરિવારમાં છું, મારો પરિવાર ક્યાં છે, શું છે, એ બધો ઇતિહાસ તપાસ કરી લેવો. સત્ય હંમેશા કડવું જોઈએ. હા, એટલે તમને ખબર પડી જશે કે અહીં તમારું દાન વપરાય કે શું થાય. 100% વપરાય. અને પછી જ મને આપવા આવું, નહીં તો તમારે ન આવું. ઈર્ષા કરવા વાળા કરે, આપણે આપણું કર્મ કરવાનું એ જ ને. ઈર્ષા કરવા વાળા કર્યા રાખે, અમે અમારું કર્મ જ કરી છીએ. પણ બહુ થાય ને ત્યારે કેવું પડે ભાઈ, બોલવું પડે. કેમ કે પછી તમે સત્યને જ કષ્ટી દીધા રાખો તો બોલવું પડે. આ કાંઈ એ જમાનો નથી કે કોઈક એક ગાલ મારે બીજો ગાલ ધરવાનો, એ જમાનો નથી. જેવો જમાનો છે ને એવું થવું પડે. નહીં ના બેન, અમે તો રોજ જોવો છો. થેન્ક યુ, થેન્ક યુ. જોતા રહેજો ને બસ. તમારા બધાનો સાથ સહકાર અને તમારા બધાનો સપોર્ટ મળે છે ને, એનાથી આમ ઘણી બધી હિંમત આવતી હોય છે. ઘણી બધી હિંમત આવતી હોય છે. બહુ એટલે બહુ જ હિંમત આવતી હોય છે કે કાંઈ વાંધો ન, આપણો પરિવાર ભલે વિદેશ છે પણ આ બધા લોકો આપણને કેટલો બધો ભાવ પ્રેમ લાગણી આપે છે, તો એના માટે કંઈક સેવા કરવી જોઈએ. આવું જ હંમેશા અમને બળ મળે છે, એટલા માટે તા કરી છે. અને રાજી થઈને કરી છે, કોઈના દબાણથી, કોઈને દેખાડા કરવાના એવા માટે નહીં. કુદરતને રાજી કરવાની, કોકનું દુઃખ છે ને એમાં ભાગ લેવા, બસ. સારા કામમાં 100 વિઘ્ન, પણ કાંઈ વાંધો નહીં. ભગવાન વખતે હતા તો આપણા વખતે તો હોય ને, આપણે તો માણસ છીએ. પ્રભુ વખતે હતા હે, જે આ સૃષ્ટિ ચલાવે એને ભગવાન, ભગવાન અહીંયા જન્મ લઈને આવ્યા, મનુષ્ય લીલા કરી બધી ત્યારે હતા અને હેરાન કરતા, તો આપણે તો માણસ છીએ. બેન દરરોજ ઘડીક લાઈવ આવજો, ચોક્કસ ટ્રાય કરી. ચાલો ને ભાવના બેન, ખોટું હોય બોલવું. હા તો બોલવું જ પડે ને.
ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, રાજી રહેજો ને શુભ રાત્રિ.